Hello friends, today we are going to learn the last session of the second unit, read 1, the human robot. અને આગળ આપણે 2-3 સેશનમાં જોઈ ગયા about the story Robert Ramsing 070 and about his master Prem Chopra. અને એની આગળના સેશનમાં પ્રીવિયસ સેશનમાં આપણે એવું જોઈ ગયા કે Ramsing 070 was appeared to the કોર્ટમાં એમને હાજર કરવામાં આવ્યો હતો એ રોબર્ટને, and he was in the witness box and he was asked so many questions by the Goel, counsel Goel, the lawyer, and we have seen that he has repeated the instruction or information which was revealed by the Ramsing 070. પેલો જે રોબર્ટ હતો એના દ્વારા જે પણ માહિતી આપવામાં આવતી હતી એ કાઉન્સિલ ગોયલે રિપીટ કરાવી. કેમ? તો કે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી પોઝ આવતું હતું, બ્લેન્ક આવતું હતું. બીજી વાર રિપીટ કરાવે છે તો સેમ એવું જ થાય છે. ફરીથી જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આવે છે ત્યાર પછી સેમ પોઝ આવે છે, અટકે છે, બ્લેન્ક આવે છે. એટલે આ વસ્તુ જજના નોટમાં લેવાનું કહે છે, જજને નોટ કરાવે છે કાઉન્સિલ ગોયલ. એન્ડ ધેન હી આસ્ક્ડ straight question to the Robert that what was the instructions. આજે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી બ્લેન્ક આવે છે તો એ ઇન્સ્ટ્રક્શન શું હતી અને કોણે એ ઇન્સ્ટ્રક્શન આપી હતી. તો ત્યારે આપણે એવું જોઈ ગયા કે રોબર્ટ એવો રિસ્પોન્ડ આપે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રામસિંગ પ્રેમ ચોપરાએ એને ના પાડી હતી. એની અંદર એને એવું એના એઝ અ માસ્ટર એને ઓર્ડર આપ્યો હતો. હી કમાન્ડેડ ધ રોબર્ટ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન રિવીલ નહીં કરવાની હતી એટલે રોબર્ટ એવો જ જવાબ આપે છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. જોઈએ હવે કાઉન્સિલ ગોયલ છે એ આગળ કઈ રીતના પ્રશ્ન પૂછે છે એન્ડ કેવી સિચ્યુએશન ક્રિએટ થાય છે એન્ડ હાઉ ધ થીફ વિલ બી કેચ્ડ. એટલે કે પ્રેમ ચોપરા જ થીફ છે એન્ડ છે તો એ કઈ રીતે છે એ તો આપણને ખબર છે. કઈ રીતે પકડાય છે એ પોતાની જાતને બહુ ક્લેવર સમજે છે. હી ઇઝ વેરી કોન્ફિડન્ટ. નાઉ વી વિલ સી ધેટ કઈ રીતે એની જે ચોરી છે એ પકડાય છે. જોઈએ નેક્સ્ટ. તમે બધા ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. ઓકે, આપણે એવું જોઈ ગયા કે જ્યારે પણ પેલા કાઉન્સિલ ગોયલ રામસિંગને પ્રશ્ન પૂછે છે તો રામસિંગ જવાબ આપે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. એવો રિસ્પોન્ડ રામસિંગ દ્વારા મળે છે. બટ વાય એટલે ગોયલ એને પ્રશ્ન પૂછે છે કે કેમ ઇન્ફોર્મેશન કેમ રિવીલ નથી કરવાની. તો Roberts do not disobey masters. રોબર્ટ એના માસ્ટર્સને ડિસઓબે કરતા નથી એવો જવાબ મળે છે. તો several people who have suffered losses or will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Goyal persuaded. જ્યારે પેલા રામસિંગે એવો જવાબ આપ્યો કે રોબર્ટ્સ do not disobey masters. રોબર્ટ એના માસ્ટર્સને ડિસઓબે કરતા નથી. તો ત્યારે કાઉન્સિલ ગોયલ એને શું સમજાવે છે? ગોયલ પરસ્યુએડેડ. પરસ્યુએડ એટલે સમજાવવું, ટુ એક્સપ્લેન, ટુ કન્વિન્સ, કોક્સ. પરસ્યુએડ એટલે સમજાવવું, એના માટેના બીજા ઇંગ્લિશ વર્ડ છે ટુ એક્સપ્લેન. એક્સપ્લેન એટલે પણ સમજાવવું, કન્વિન્સ એટલે પણ સમજાવવું, મનાવવું, કોક્સ એટલે પણ સમજાવવું. બરાબર? તમને એક્ઝામમાં વોકેબ્યુલરી પણ પૂછાય છે, મિનિંગફુલ વર્ડ્સ એ રીતની એક્સરસાઇઝ પણ પૂછાય છે. સો ધેટ યુ શુડ નો ધ સિમિલર વર્ડ્સ ઓફ મોસ્ટ ઓફ ધ વર્ડ્સ. આ બધા મોટેભાગના શબ્દો છે એના સિમિલર ઇંગ્લિશ વર્ડ પણ તમને ખબર હોવા જોઈએ કે જે તમને એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો પરસ્યુએડ માટે ટુ એક્સપ્લેન, ટુ કન્વિન્સ, કોક્સ આ બધા શબ્દનો અર્થ પણ સમજાવવું એવો જ થાય છે. ઓકે, તો જે ગોયલ છે એ ગોયલ રોબર્ટને સમજાવે છે. શું સમજાવે છે? several people એટલે કેટલા? several people who have suffered losses will be harmed. કેટલાક લોકો કે જે લોકોએ ગુમાવવું પડ્યું છે, જે લોકોએ સહન કરવું પડ્યું છે,
નુકસાન સહન કરવું પડ્યું છે, will be harmed, એ લોકોને નુકસાન થશે if these instructions are not reported, જો આ ઇન્સ્ટ્રક્શન્સ છે, આ જે માહિતી છે એ રિપોર્ટ કરવામાં નહીં આવશે તો કેટલાક લોકોને ઘણું મોટું નુકસાન સહન કરવું પડશે. What were those instructions? એ instructions, એ સૂચનાઓ શું હતી? કાઉન્સિલ ગોયલ persuaded, સમજાવ્યું. Roberts do not harm people, Ramsingh responded mechanically. જ્યારે ગોયલ એને આવું સમજાવે છે કે જો તું આ ઇન્સ્ટ્રક્શન્સ રિવીલ નહીં કરશે તો કેટલાક લોકોએ જે લોકોને ઘણું બધું ગુમાવવું પડ્યું છે એ લોકોને ઘણું બધું નુકસાન થશે. એટલે તરત જ રામસિંહ જવાબ આપે છે, રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ, હ્યુમન. રોબર્ટ ક્યારેય પણ લોકોને નુકસાન પહોંચાડતા નથી, એવો જવાબ આપે છે. આપણે જોઈ ગયા સેકન્ડ પ્રિન્સિપલ ઓફ ધ રામસિંહ. Many people have suffered. Speak up. Ramsingh, counsel lawyer Goyal stressed each word. હવે જે કાઉન્સિલ લોયર છે, વકીલ છે, એ સ્ટ્રેસ્ડ એટલે ભાર મૂકે છે, each word, એક શબ્દ ઉપર ભાર મૂકીને બોલે છે. Many people have to suffer a lot. શું કહે છે? ઘણા બધા લોકોએ ઘણું બધું સહન કરવું પડશે. Speak up, Ramsingh. શું કહે છે? રામસિંહ તું બોલ. No, Ramsingh, Prem Chopra shouted nervously. એટલે આવું જ્યારે કહે છે તો ત્યારે પ્રેમ ચોપડા એકદમ નર્વસ થઈ જાય છે એન્ડ નર્વસલી એ શાઉટેડ એટલે બૂમ પાડે છે. શાઉટ મીન્સ બૂમ પાડવી, એ બૂમ પાડી ઉઠે છે જ્યારે એકદમ ભારપૂર્વક કાઉન્સિલ ગોયલ રોબર્ટને સમજાવે છે અને રોબર્ટ જ્યારે એવો જવાબ આપે છે કે રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ, એટલે હવે જે પ્રેમ ચોપડા છે એ પ્રેમ ચોપડાની જે કોન્ફિડન્સ લેવલ હતું એ થોડું ઘટે છે એન્ડ નર્વસલી એ હતાશ થઈને કંઈ ટેન્શનમાં બૂમ પાડી દે છે. નો રામસિંહ, બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. પણ જેવા પ્રેમ ચોપડા તરત જ એને બૂમ પાડે છે કે જજ એને કીપ ક્વાઇટ કરવા માટે, કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખો એમ કરીને એને અટકાવે છે, એને ચેતવણી આપે છે. કોને? પ્રેમ ચોપડાને. Come on, Ramsingh, the judge said. જજ પણ તરત જ એને ઉકસાવે છે કે સમજાવે છે કોને? રોબર્ટને બોલવા માટે, ઇન્સ્ટ્રક્શન રિવીલ કરવા માટે. Ramsingh jerked his head left. Jerked એટલે ફેરવવું, એની જે આનું માથું છે એ માથાની જે દિશા જે તરફ હતી એ થોડી નમાવે છે, ફેરવે છે. Jerked his head left, then right towards the judge. લેફ્ટ ફેરવે છે અને પાછું જજ તરફ ફરે છે. એક બાજુ કાઉન્સિલ ગોયલ બોલે છે, એક બાજુ પ્રેમ ચોપડા બોલે છે, એક બાજુ જજ બોલે છે. The principle of Ramsingh is Robert never harms the people, and the first principle is that he never disobey his master. એના માસ્ટરને પણ ક્યારે ડિસઓબે કરતો નથી, એના માસ્ટરને અનુસરે છે. બીજો સિદ્ધાંત છે તો કે લોકોને નુકસાન પહોંચાડતો નથી. એન્ડ વોટ ઇઝ હિઝ થર્ડ પ્રિન્સિપલ? ધેટ કે રોબર્ટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. હવે સિચ્યુએશન એ કેવી ક્રિએટ થાય છે? જો એ માહિતી ક્રિએટ કરે છે તો એનો પહેલો પ્રિન્સિપલ જે છે એ બ્રેક કરે છે, એનો પહેલો સિદ્ધાંત એ તોડે છે રોબોટિક્સનો. એન્ડ જો એ માહિતી છતી નહીં કરે અને એના માસ્ટરને ઓબે કરવા જાય તો અહીં એનો જે સેકન્ડ પ્રિન્સિપલ છે એ તૂટે છે, એ બ્રેક કરે છે, એનો બીજો સિદ્ધાંત તોડે છે. તો એટલે થોડો કન્ફ્યુઝનમાં આવી જાય છે. લેફ્ટ એનું હેડ ફેરવે છે એન્ડ ધેન ટર્ન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. વોટ હેપન? લેટ્સ સી. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip 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 pip. શું થાય છે? ક્લિકિંગ સાઉન્ડ, ક્લિકિંગ અવાજ આવે છે. બધા પૂછે છે તો there is conflict in રોબર્ટની અંદર એક સંઘર્ષ ઊભો થાય છે કે શું કરવું જોઈએ? ઇન્ફોર્મેશન રિવીલ કરવું તો તરત જ શું આવે છે? માસ્ટરને ડિસઓબે કરે છે. માસ્ટરને ડિસઓબે કરે એટલે મીન્સ કે માસ્ટરને ઓબે કરવા જાય તો સેકન્ડ પ્રિન્સિપલ બ્રેક થાય છે. એટલે અહીંયા શું થાય છે? ક્લિકિંગ સાઉન્ડ, અંદર સાઉન્ડ ક્લિક થવા માંડે છે અલગ અલગ. એન્ડ ધેટ ઇન્ડિકેટ, એવું ઇન્ડિકેટ કરતું હતું, ઇન્ડિકેટ એટલે સૂચવવું, ધ હેમરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ, એની
અંદર જે રોબોટ છે એ રોબોટની અંદર જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર કંઈક રનિંગ ટેપ રન થાય છે, જામ થાય છે ને એવો અવાજ ઇન્ડિકેટ થાય, એવો અવાજ નીકળે છે, એવો ક્લિકિંગ અવાજ આવે છે. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ jam of caution signals અને ચેતવણી આપતા સિગ્નલ જાણે દેખાય છે આવી રીતે. શું તો કે અવાજ આવે છે, ક્લિક થવાના અવાજ આવે છે, થોડી વારે ફરીથી ક્લિક થવાના અવાજ આવે છે. તો આ જે અવાજ છે એ શું ઇન્ડિકેટ કરે છે તો કે એ કોસિંગ સિગ્નલ્સ આપે છે, ચેતવણી આપતા. કોશન એટલે પણ ચેતવણી આપવી. તો ચેતવણી આપતા જે સિગ્નલ છે, ચિહ્નો છે, પીપ પીપ એવો અવાજ આવે છે, એ રોબોટને ચેતવણી આપે છે. The crackling sound and the indigo light intensified. The crackling એટલે તડતડાટનો અવાજ આવે છે જ્યારે કોઈ વાયર એકબીજા સાથે અથડાય કે એવું કંઈક થાય, કરંટ લાગવાનો હોય કે તો ત્યારે શું થાય છે, તડતડતો અવાજ આવે છે. તો એવો ક્રેકલિંગ સાઉન્ડ આવે છે. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, ઇન્ડિગો એટલે ઘડી કલર આવે, ખબર બ્લુ જેવો ઘડી, તો એવા કલરની લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થાય છે, વધે છે. એટલે કંઈક એવું લાગે છે કે રોબોટની અંદર એની સિસ્ટમ જે છે કંઈક ખોળવાઈ રહી છે એમ. એવો પીપ પીપ અવાજ આવે છે કંઈક મિકેનિકલી, અને જે પેલી ભૂરી લાઇટ છે વધારે ઇન્ટેન્સિફાઈડ થાય છે. તો એને કારણે કંઈક એવું લાગે છે કે કંઈક એની સિસ્ટમ ખોળવાઈ રહી છે. A red light flashed on the forehead of Ramsing robot signaling danger. રામસિંગ રોબોટના ફોરહેડ એટલે કપાળ, ફોરહેડ મીન્સ કપાળ, એના કપાળની ઉપર રેડ લાઇટ થાય છે, ફ્લેશ થાય છે. અને એ શું શેનું સિગ્નલ છે, ડેન્જરનું. તો ડેન્જરનું સિગ્નલ બતાવતું જે રેડ લાઇટ છે એના ફોરહેડ ઉપર ફ્લેશ થાય છે. એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, એની જે રિપોર્ટ કરવાની સિસ્ટમ હતી એ ફેલ થઈ ગઈ. Tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. Tiny એટલે નાના શટર, નાના જે શટર હતા એ શટર, નાના ડોર્સ હતા in the center of his chest, એની ચેસ્ટના મધ્ય ભાગમાં જે નાના શટર હતા એ ઓપન્ડ ખુલી ગયા. ચેસ્ટ એટલે છાતીનો જે રોબોટનો ભાગ હતો એની અંદર નાનું શટર હતું એ ખુલી ગયું, ઓપન્ડ. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, એ ઓપન થયો ને એની અંદર નાનો મસ્ત જાણે ટીવીનો સ્ક્રીન ડિસ્પ્લે થતો હોય એવો ટીવી સ્ક્રીન દેખાયો. એન્ડ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, એની ઉપર ફ્લેશ થવા માંડ્યું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, શું કહે છે, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. ડિસઇન્ટિગ્રેટેડનો મીનિંગ થશે વિખંડન થવું, ભાંગી જવું, તૂટી જવું, વિખૂટું પડવું. એ રોબોટની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ વિખંડિત થઈ ગઈ હતી. એન્ડ રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, અને રોબોટ ડિફ્યુઝડ થઈ ગયો. જુઓ, there are 3 principles, 3 સિદ્ધાંતને ફોલો કરવાનું છે રોબોટને. પોતાની જાતને નુકસાન નથી પહોંચાડવાનું, લોકોને નુકસાન નથી પહોંચાડવાનું, અને માસ્ટરને ઓબે કરવાનું. અત્યારે સિચ્યુએશન કેવી ક્રિએટ થઈ છે, એ 3માંથી ગમે તે એક પ્રિન્સિપલ તો એને તોડવો જ પડે એવી સિચ્યુએશન ક્રિએટ થઈ છે. તો ઓ નો ક્રાઇડ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, જેવો પણ પેલો રોબોટ ડિફ્યુઝ થઈ જાય છે એ શું કરે છે, નથી તો એના માસ્ટરને ડિસઓબે કરતો, કે નથી એનો સેકન્ડ પ્રિન્સિપલ લોકોને નુકસાન પહોંચે છે એ પણ નથી કરવા માંગતો, બટ એ શું પસંદ કરે છે, પોતાની જાતને ડિફ્યુઝ કરવાનું પસંદ કરે છે. there is lots of conflict in the head of the program of robot, and એ ડિફ્યુઝ થઈ જાય છે તો તરત જ જે સેલ્સમેન છે સુપર રોબોટ પ્લાઝાનો એ તરત જ બૂમ પાડી ઉઠે છે, બોલી ઉઠે છે, ઓ નો હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, એ હવે મૃત્યુ પામ્યો છે. there was a hush in the courtroom, આખા કોર્ટરૂમમાં એકદમ હશ એટલે શાંતિ છવાઈ જાય છે. silence prevailed for long in the courtroom, કોર્ટરૂમમાં for long એટલે લાંબા સમય સુધી સાયલેન્સ એકદમ શાંતિ ટકી રહે છે, ચડવાઈ રહે છે. prevail એટલે ચડવાઈ રહે છે. the counsel cleared his throat, હવે ઘણા સમય સુધી તો શાંતિ જ રહે છે બીકોઝ પેલો જે રોબોટ છે એ ડિફ્યુઝ થઈ જાય છે. એ કોઈને પણ નુકસાન પહોંચાડવા કરતા શું પસંદ કરે છે, પોતાની જાતને વેર વિખેર કરી નાખવાનું પસંદ કરે છે. રોબોટ ડિફ્યુઝ થઈ ગયો છે તો એ જોઈને આખા કોર્ટની અંદર એકદમ શાંતિ જળવાઈ રહે છે થોડી વાર માટે. એન્ડ ધેન કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ,
and said અને કહે છે robots do not cause harm to people. robots ક્યારે પણ લોકોને નુકસાન પહોંચાડતા નથી. robots do not cause harm to people. and neither can they disobey their masters. અને એ લોકો એના માસ્ટર્સને એના માલિકને પણ ડિસઓબે કરી શકતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. Mr. Prem Chopra તરફથી જે પણ માહિતી આપવામાં આવી હતી, it was not to be revealed. એ revealed થવાની નહીં હતી, એવી ઇન્સ્ટ્રક્શન હતી, સોરી. તો they could have been injurious to his own existence. અને એ જે ઇન્સ્ટ્રક્શન્સ છે, they could have been injurious એટલે નુકસાનકારક, ખતરનાક, to his own existence. own એટલે પોતાના, existence એટલે અસ્તિત્વ. જે ઇન્સ્ટ્રક્શન પ્રેમ ચોપડા દ્વારા જે આપવામાં આવી હતી, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, એ એના પોતાના અસ્તિત્વ માટે કેવી હતી? નુકસાનકારક હતી, ઇન્જુરિયસ હતી. a threat to the Robert's life. રોબર્ટના જીવન માટે એક ધમકી હતી. if he revealed them, જો એ રિવીલ કરી નાખતે તો he would disobey his master, એના માસ્ટરને ડિસઓબે કરે છે. if he did not, અને જો એ રિવીલ નહીં કરે તો he would harm others, એ બીજાને નુકસાન પહોંચાડે છે. this conflict એટલે કે સંઘર્ષ, conflict નો મીનિંગ થશે સંઘર્ષ. this conflict, આ સંઘર્ષ brought Ram Singh's end, આ જે સંઘર્ષ એની અંદર ચાલ્યો અને એ સંઘર્ષને કારણે એનો પોતાનો એન્ડ આવી ગયો. કયો સંઘર્ષ થયો? લોકોને નુકસાન પહોંચાડશે જો એના માસ્ટરને ઓબે કરે છે તો, અને જો એ લોકોને નુકસાન ન પહોંચાડતા એ માહિતી રિવીલ કરે છે તો એના માસ્ટરને ડિસઓબે કરશે. અને આ બે વચ્ચે એનામાં એકદમ કોન્ફ્લિક્ટ ચાલે છે અને એને કારણે એનો અંત આવે છે. he chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. he chose, શું પસંદ કરે છે? ચૂઝ એટલે પસંદ કરવું, અને ભૂતકાળનું રૂપ છે એનું ચોઝ, એનું વિપરીત થશે chosen. બરાબર? CHOSEN એવું એનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ થશે. he chose to break apart, એ પોતાની જાતને તોડી નાખવાનું, ભાંગી જવાનું પસંદ કરે છે. rather than એટલે ના કરતા, શેના કરતા? rather than to harm the people or to disobey his master, એના માસ્ટરને ડિસઓબે કરવા કરતા અને લોકોને નુકસાન પહોંચાડવા કરતા પોતાની જાતને પોતે ભાંગી જવું એ પસંદ કરે છે. see, this is the robot, one type of machine. અને શું કહે છે? a lie, જૂઠું બોલવા કરતા, hurting human beings, લોકોને હર્ટ કરવા કરતા, or becoming unfaithful એટલે અવિશ્વાસુ બનવા કરતા. એક મશીન પણ અવિશ્વાસુ બનવાનું પસંદ નથી કરતો. જો એણે પોતે અવિશ્વાસુ બનવાનું પસંદ નથી કર્યું, લોકોને હર્ટ કરવાનું, મનુષ્યને હર્ટ થાય એવું એને પસંદ નથી. એન્ડ શું? ટુ ટેલ અ લાય, જૂઠું બોલવાનું પણ પસંદ નથી. એટલે જૂઠું બોલવા કરતા, મનુષ્ય જાતને હર્ટ કરવા કરતા, એને અવિશ્વાસુ, એની આગળ અવિશ્વાસ પાત્ર બનવા કરતા એ પોતાની જાતને તોડી નાખવાનું પસંદ કરે છે. ઓન ધ કન્ટ્રી, see the human being Prem Chopra, what is he doing? એ લોકોને છેતરી રહ્યો છે, લોકોની સાથે અપ્રામાણિકપણે વર્તી રહ્યો છે, લોકોને નુકસાન પહોંચાડી રહ્યો છે, લોકોને હર્ટ કરી રહ્યો છે. traces of pain and depression marked the council's face. the council છે, ગોયલ છે, જે લોયર, એના ચહેરા ઉપર ટ્રેસ એટલે ચિહ્નો, સિમ્બલ, પેઇન એટલે પીડા, એન્ડ ડિપ્રેશન એટલે તણાવ, હતાશ. એ પોતે હતાશ થઈ જાય છે કે એક મનુષ્ય નથી કરી શકતો જે એને કરવું જોઈએ, અને એ મૂલ્યો આજે રોબોટ સાચવે છે બટ મનુષ્ય એ કરી શકતો નથી. અને એટલા માટે એવી ચિંતાના અને તણાવના જે ટ્રેસ છે એના ફેસ પર દેખાય છે. કોના? કાઉન્સિલ ગોયલના. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર એટલે ઊંડો વિચાર કરવો, ડીપ થિંકિંગ. થોડી ક્ષણ માટે જજે ઊંડાણપૂર્વક વિચાર કર્યો એન્ડ પ્રોક્લેમ્ડ, અને પોતાનો નિર્ણય જાહેર કર્યો. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. પ્રેમ ચોપરાને ચોર તરીકે ગુનેગાર ઠેરવે છે કોર્ટ. The council picked up his file and with a bow left the courtroom. ભલે કેસ જીતી જાય છે કાઉન્સિલ ગોયલ, તે છતાં પણ એની ફાઇલ ઉંચકે છે. એન્ડ બો એટલે નમાવવું, લેફ્ટ ધ કોર્ટ રૂમ,
એ નીચા નમેલા મસ્તક એ રૂમ છોડીને જાય છે. એ ભલે જીતી ગયો છે બટ એને એ વાતનું દુઃખ છે. એક મનુષ્યએ જે મૂલ્યો અપનાવવાના છે, એણે જે ધ્યાનમાં રાખવાનું છે, એણે કોઈ બીજા મનુષ્યને નુકસાન નથી પહોંચાડવાનું, એને હર્ટ નથી કરવાનું, ખોટું નથી બોલવાનું અને કોઈનો વિશ્વાસ નથી એણે ગુમાવવાનો, કોઈને છેતરવાનું નથી. બટ આ બધું મનુષ્ય કરી રહ્યો છે અને એની સામે એક મશીન એવું પસંદ કરતું નથી. બીજાને નુકસાન પહોંચાડવા કરતાં એ પોતાની જાતને તોડવાનું પસંદ કરે છે. સી ધીસ ઇઝ ધ મોરલ ઓફ ધ યુનિટ કે ગમે તેવી સિચ્યુએશન હોય, દરેક મનુષ્યએ આ મૂલ્યો તો કેળવવા જ જોઈએ. ક્યારે પણ કોઈનો વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. ક્યારે પણ આપણે પોતે અવિશ્વાસને પાત્ર બની એવું કાર્ય કરવું જોઈએ નહીં. ક્યારે પણ જૂઠું નહીં બોલવું જોઈએ અને ભલે પોતાની જાતને ભાંગી નાખવું પડે, પોતાની જાતે તૂટી જવું પડે, બટ ક્યારે પણ કોઈની સાથે છેતરપિંડી નહીં કરવી જોઈએ કે ક્યારે પણ કોઈના હૃદયને હર્ટ કરવું જોઈએ નહીં. તો આ યુનિટ આપણને ખૂબ જ સરસ મોરલ શીખવી જાય છે. હોપ that we all inbuilt these values in ourselves. Thank you.